આઠમો અધ્યાય નામકરણ સંસ્કાર અને બાળલીલા. સ્નેહાળ જનેતા અને સદા સ્નેહ ભૂખ્યા ભગવાન, તેમને દૂધ પીતા તૃપ્તિ થતી ન હતી. યશોદાજીને શંકા થઈ, ક્યાંક વધારે દૂધ પીવાથી અપચો ન થઈ જાય. પ્રેમ હંમેશા અનિષ્ટની આશંકા ઊભી કરે છે. શ્રી કૃષ્ણે પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડીને કહ્યું, અરે માં, તારું દૂધ હું એકલો નથી પીતો. મારા મુખમાં રહેલું સમસ્ત વિશ્વ આ દૂધનું પાન કરી રહ્યું છે. તું ગભરાઈશ નહીં. તન્યમ કિયતમ પીબસી ભૂયલમ ભરકેતિ વતિષ્યમાણ વચનામ જનની વિભાવ્ય વિશ્વમ વિભાગી પયસો ષોડસ્ય ન કેવલો હમાસ્માદમર્શદર્શી હરિણા કિમુ વિશ્વમાસ્યે. વાત્સલમયી યશોદા માતા પોતાના લાલના મુખમાં આખું વિશ્વ જોઈને ડરી ગયા, પરંતુ વાત્સલ્ય પ્રેમરસથી ભરેલું હૃદય હોવાથી વિશ્વાસ ન બેઠો. તેમણે એવો વિચાર કર્યો કે આ વિશ્વનો બખેડો લાલાના મુખમાં ક્યાંથી આવ્યો. માનો ન માનો, આ મારી અભાગણી આંખોની જ ગડબડ છે, અને એ કારણે જ તેમણે નેત્ર બંધ કરી દીધા. શ્રી શુક ઉવાચ ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમઃ તપા વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, યાદવોના કુળ પુરોહિત શ્રી ગગાચાર્યજી હતા. તેઓ મહાતપસ્વી હતા. વસુદેવજીની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદબાવાના ગોકુલમાં આવ્યા. તેમને જોઈને નંદબાવાને બહુ આનંદ થયો. તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી આ સ્વયં ભગવાન જ છે આવા ભાવથી તેમની પૂજા કરી. જ્યારે ગર્ગાચાર્યજીએ આરામથી બેસી ગયા અને વિધિપૂર્વક તેમનો આતિથ્ય સત્કાર થઈ ગયો, ત્યારે નંદબાવાએ અત્યંત મધુર વાણીથી તેમનું અભિનંદન કરતા કહ્યું, ભગવાન, આપ તો સ્વયં પૂર્ણ કામ છો, છતાં હું આપની શી સેવા કરું? આપ જેવા મહાત્માઓનો અમારા જેવા ગૃહસ્થોના ઘેર પધારવું એ જ અમારા પરમ કલ્યાણનું કારણ છે. અમે તો ઘર ગૃહસ્થીના કાર્યમાં એટલા ફસાયેલા રહીએ છીએ, અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દીન થઈ ગયું છે કે અમે આપના આશ્રમ સુધી પણ જઈ શકતા નથી. અમારા કલ્યાણ સિવાય આપના પધારવાનો અન્ય કોઈ હેતુ નથી. પ્રભુ, જે વાત સામાન્ય રીતે ઇન્દ્રિયોની પહોંચની બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી છે, તે પણ જ્યોતિષશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ જાણી શકાય છે. આપે તે જ જ્યોતિષશાસ્ત્રની રચના કરી છે. આપ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છો, તેથી મારા આ બંને બાળકોના નામકરણાદિ સંસ્કાર આપ જ કરવા યોગ્ય છો, કારણ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, નંદજી, હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરીશ તો લોકો સમજશે કે આ તો દેવકીનો પુત્ર છે. કંસની બુદ્ધિ દુષ્ટ છે, તે પાપનો જ વિચાર કરતી રહે છે. વસુદેવજી સાથે તમારી ઘનિષ્ઠ મિત્રતા છે. જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેણે આ વાત સાંભળી છે કે તેને મારો આવડો બીજે ક્યાંક પેદા થઈ ગયો છે, ત્યારથી તે એ જ વિચારી રહ્યો છે કે દેવકીના 8મા ગર્ભની કન્યાનો જન્મ થવો ન જોઈએ. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દઉં તો કંસ આ બાળકોને વસુદેવનો પુત્ર સમજીને મારી નાખે, અને તો અમારાથી મોટો અન્યાય થઈ જશે. નંદબાવાએ કહ્યું, આચાર્યજી, આપ ચૂપચાપ એકાંત ગૌશાળામાં માત્ર સ્વસ્તિ વાચન કરીને આ બાળકનો ધ્રીજાતિને યોગ્ય નામકરણ સંસ્કાર કરો. બીજાની તો વાત શી છે, મારા સગા સંબંધીઓ પણ આ વાતને જાણી શકશે નહીં. શ્રી સુખદેવજી કહે છે, ગર્ગાચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા. હવે નંદબાવાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી, ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રૂપમાં બંને બાળકોના નામકરણ સંસ્કાર કરી દીધો. ગર્ગાચાર્યજીએ કહ્યું, આ રોહિણીનો પુત્ર છે, તેથી આનું નામ થશે રોહિણેય. આ તે પોતાના સંબંધીઓને અને મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે, તેથી આનું બીજું નામ થશે રામ. આના બળની કોઈ સીમા નથી, તેથી આનું નામ બલ પણ છે. આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી આનું એક નામ સંકર્ષણ પણ છે. અને આ જે સાંભળો છે એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. પ્રથમ યુગોમાં તેણે ક્રમશઃ શ્વેત, લાલ, પીળો આ 3 વિભિન્ન રંગોને સ્વીકાર્યા હતા. આ વખતે એ કૃષ્ણ વર્ણનો થયો છે, તેથી આનું નામ કૃષ્ણ થશે. નંદજી,
આ તમારો પુત્ર પહેલા ક્યારેક વસુદેવજીને ઘેર પણ પેદા થયો હતો. તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો આને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે. આના જેટલા ગુણ અને કર્મ છે તે પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે. હું તો એ નામોને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો નથી જાણતા. આ તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોને તે બહુ સુખી કરશે. આની સહાયતાથી તમે લોકો મોટી મોટી વિપત્તિઓને પાર કરી લેશો. વ્રજરાજ, પહેલા યુગની વાત છે. એકવાર પૃથ્વી પર કોઈ રાજા ન હતો. ડાકુઓએ ચારે બાજુથી લૂંટ ચલાવી હતી. ત્યારે તમારા આ જ પુત્રએ સજ્જન પુરુષોની રક્ષા કરી અને આની પાસેથી બળ મેળવીને તેમણે લૂંટારાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. જે મનુષ્યો તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તે મોટા ભાગ્યશાળી છે. જેમ વિષ્ણુ ભગવાનના કરકમળોની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આની સાથે પ્રેમ કરનારાઓને અંદરના કે બહારના કોઈ પણ શત્રુઓ જીતી શકશે નહીં. નંદજી, બધી દ્રષ્ટિએ તમારો આ પુત્ર ગુણોમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. તમે બહુ સાવધાનીપૂર્વક અને તત્પરતાથી આની રક્ષા કરો. આ પ્રમાણે નંદ બાવાને સારી રીતે સમજાવીને ગર્ગાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમની વાત સાંભળીને નંદ બાવાને ખૂબ આનંદ થયો. તે એવું સમજ્યા કે મારી બધી આશા અભિલાષાઓ પૂરી થઈ ગઈ. હવે હું કૃતકૃત્ય છું. પરીક્ષિત, થોડાક જ દિવસોમાં રામ અને શ્યામ ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ તેમના નાના નાના પગને ગોકુળના કાદવમાં ઘસડીને ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીઓનો તથા કેળના કંદોરોની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો. તે બંને પણ તે અવાજ સાંભળીને ખીલી ઉઠતા. ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દોડી આવતા. માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી. તેમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી. જ્યારે તેમના બંને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો તેની સુંદરતા બહુ વધી જતી હતી. માતાઓ તેમને આવતા જ ખોળામાં લઈને હૃદય સરસા ચાંપતી અને સ્તનપાન કરાવતી. ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંતવાળા તે બંનેના મુખારવિંદ જોઈ માતાઓ આનંદ પામતી. જ્યારે રામ અને શ્યામ બંને થોડા વધારે મોટા થયા ત્યારે ગોકુળમાં ઘરની બહાર એવી એવી બાળલીલાઓ કરવા લાગ્યા જેને ગોપીઓ જોયા જ કરતી. જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછડાની પૂંછડી પકડી લેતા અને વાછડા ધરીને આમ તેમ ભાગતા, ત્યારે તે બંને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડા તેમને ઘસડતા ઘસડતા દોડવા લાગતા. ગોપીઓ તેમના ઘરના કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી. કનૈયો અને દાઉ બંને ખૂબ ચંચળ અને મહાખેલાડી હતા. તેઓ ક્યાંક હરણ, ગાય અને શિંગડાવાળા પશુઓ પાસે દોડી જતા તો ક્યાંક ધગધગતા અગ્નિ સાથે રમત કરવા લાગતા. ક્યારેક દાંતથી તળવાવાળા કૂતરા પાસે પહોંચી જતા તો ક્યારેક નજર ચુકાવીને હાથમાં તલવાર લઈ લેતા. ક્યારેક કૂવામાં કે ખાડામાં પડતા પડતા બચી જતા. ક્યારેક મોર વગેરે પક્ષીઓને પાસે ચાલ્યા જતા અને ક્યારેક કાંટા તરફ ચાલ્યા જતા. માતાઓ તેમને રોકવાનો બહુ પ્રયાસ કરતી, પરંતુ તેમનું કાંઈ ચાલતું નહીં. આવી સ્થિતિમાં તેઓ ઘરનું કામકાજ પણ સંભાળી શકતા નહીં. તેમનું ચિત્ત બાળકોને ભયપ્રદ વસ્તુઓથી બચાવવાની ચિંતામાં સતત પરોવાયેલું હતું. રાજર્ષિ થોડાક દિવસોમાં યશોદા અને રોહિણીના લાડલા પુત્રો ઘૂંટણોના સહારા વિના અનાયાસે જ ઊભા થઈને ગોકુળમાં ફરવા માંડ્યા. વ્રજવાસીઓના આ કાનજી સ્વયં ભગવાન છે, પરમ સુંદર અને પરમ મધુર. હવે તેઓ અને બલરામ પોતાની વયના મિત્ર બાળકો સાથે રમવા માટે નીકળીને વ્રજની ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપવા રમવા લાગ્યા. ગોપીઓ તેમની કુમારાવસ્થાની સુંદર ચપળતા નિહાળીને જોયા જ કરતી. એક દિવસથી બધી ગોપીઓ મળીને નંદ બાવાને ઘેર આવી અને યશોદા માતા સાંભળે એ રીતે કહેવા લાગી. ઓ યશોદા, આ તારો કાનો બહુ નટખટ થઈ ગયો છે. ગાય દોવાનો સમય ન હોય તો પણ આ વાછડાને છોડી દે છે અને અમે ધમકાવીએ છીએ ત્યારે મોટે મોટેથી હસવા લાગે છે.
આ ચોરીની અદ્ભુત તરકીબો કરીને અમારા મીઠા મીઠા દહીં દૂધ ચોરી ચોરીને ખાઈ જાય છે. માત્ર એકલો જ ખાતો હોત તો કંઈ વાંધો ન હતો, પણ આ તો બધું જ દૂધ દહીં વાંદરાઓને વેચી દે છે, અને તે પણ પેટ ભરાઈ જતા ખાઈ ન શકે ત્યારે એ અમારા દૂધ દહીંના માટલા ફોડી નાખે છે. જો ઘરમાં તેને કોઈ વસ્તુ ન મળે તો તે ઘરના લોકો પર બહુ ખીજાય છે અને અમારા બાળકોને રોવડાવીને ભાગી જાય છે. જ્યારે અમે દહીં દૂધને સિક્કા પર મૂકી દઈએ છીએ અને તેના નાના નાના હાથ ત્યાં સુધી પહોંચતા નથી, ત્યારે તે પાટલા અને ખાંડડિયા ઉપરી ગોઠવીને તે લઈ લેવાના અનેક ઉપાયો કરે છે. કોઈ વાર અમે દહીં વગેરેના વાસણો સિંકાઓ ઉપર નાખીને મૂકીએ છીએ, તો પણ તે વાસણોમાં દહીં દૂધ રહેલા જાણીને તેમાંથી નીચેથી બાકું પાડે છે, અને ઊંચા સ્થળે પણ બાકું કઈ રીતે પડાય તો તે બધું એ સારી પેઠે જાણે છે. જ્યારે અમે અંધારામાં અમારી વસ્તુઓને છુપાવી રાખીએ છીએ, ત્યારે હે નંદરાણી, તમે જે તેને અનેક રત્નોના આભૂષણો પહેરાવ્યા છે ને, તેના પ્રકાશથી તે પોતાની મેળે બધું જોઈ લે છે. તેના અંગમાં પણ એવી જ્યોતિ છે કે જેનાથી તેને બધું જ દેખાઈ જાય છે. આ એટલો ચાલાક છે કે કોણ ક્યારે ક્યાં હોય છે તેનું ધ્યાન રાખે છે, અને અમે બધા ઘરના કામકાજમાં લાગેલા હોઈએ ત્યારે તે પોતાનું કામ ચૂપકીથી કરી લે છે. આટલું કર્યા પછી પણ તે નિર્લજ્જ તો કેવો છે! ઉલટા અમને જ ચોર બનાવે છે અને અમારા ઘરનો એ માલિક બની જાય છે. એટલું જ નહીં, આ અમારા લીપેલા પોતેલા સ્વચ્છ ઘરોમાં શૌચ આદિ ક્રિયાઓ કરે છે. જરા જુઓ તો તેની સામે, ત્યાં તો ચોરીની અનેક તરકીબો કરીને પોતાનું કામ સાધી લે છે. અને અહીં જાણે પથ્થરની મૂર્તિ ઊભી છે. વારે ભોળા ભલા સાધુ, આ પ્રમાણે ગોપીઓ કહેતી જતી અને શ્રીકૃષ્ણના ભીતચકિત ડરી ગયા જેવા નેત્રોથી યુક્ત મુખ કમળને નિહાળતી જતી હતી. તેમની આ દશા જોઈને નંદરાણી યશોદા ગોપીઓના મનનો ભાવ જાણી લેતા અને તેમના હૃદયમાં સ્નેહ અને આનંદનું પૂર આવી જતું. તેઓ એ રીતે હસવા લાગતા કે તે પોતાના લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતા નહીં. ધમકાવવાની તો વાત જ બાજુ પર રહી. જ્યારે શ્યામસુંદર ઘૂંટણોનો સહારો લીધા વિના ચાલવા લાગ્યા, ત્યારે તેઓ પોતાના ઘરમાં અનેક પ્રકારની કૌતુકમય લીલા કરવા લાગ્યા. સુનીએ ચોરયત સ્વયં નિજ ગૃહે હેયવિનમ મણિસ્તંભે સ્વપ્રીતિબિંબ મિક્ષિતવત સ્તનેનેવ સાધ્ય અભિયા ભ્રાતમાવદ માતરમ મમ સમો ભાગવત વાપિહિતો બુડક્સ્વે વ્યાલ તપતો હરે કલવચો માત્રા રહસ્ય શ્રૂયતે. એક દિવસ શ્યામસુંદર વજરાજ કુમાર શ્રી કનૈયાલાલજી પોતાના સૂના ઘરમાં સ્વયં જ માખણ ચોરી રહ્યા હતા. તેમની દ્રષ્ટિ મણીના થાંભલામાં પડેલા પોતાના પ્રતિબિંબ પર પડી. હવે તો તેઓ ડરી ગયા. પોતાના પ્રતિબિંબને કહેવા લાગ્યા, અરે ભાઈ, મારી માને કહી દેતો નહીં, તારો પણ મારામાં બરાબર ભાગ રહેશે. લે, ખા ને ખાને ભાઈ. યશોદાજી લાલાની કાલી ભાષા સાંભળી રહ્યા હતા. તેમને બહુ આશ્ચર્ય થયું. તેઓ ઘરમાં ચાલ્યા ગયા. માને જોતા શ્રીકૃષ્ણે પોતાનું પ્રતિબિંબ દેખાડીને વાત બદલી નાખી. માતઃ ક એસ નવનીતમિદં ત્વદીયં લોભેન ચોરયિતુમદ્ય ગૃહં પ્રવિષ્ટઃ મદ્રાણં ન મનુતે મયી રોષભાજિતરોષં તનોતિ નહીં મે નવનીત લોભઃ. માં, આ કોણ છે? લોભવશ તમારું માખણ ચોરવા માટે ઘરમાં ઘૂસી ગયો છે. હું ના પાડું છું તો માનતો જ નથી, અને હું ગુસ્સે થાઉં છું તો તે પણ ગુસ્સે થાય છે. માં, તું કાંઈ બીજું ન વિચારતી. મારા મનમાં માખણનો જરા પણ લોભ નથી. પોતાના દૂધમુખા શિશુની પ્રતિભા જોઈને આ માં વાત્સલ્ય સ્નેહના આનંદમાં મગ્ન થઈ ગયા. એક દિવસ શ્યામસુંદર માના બહાર ગયા પછી ઘરમાં જ માખણ ચોરી રહ્યા હતા. એટલામાં જ ભાગ્યવશ યશોદાજી પાછા આવી ગયા અને પોતાના લાડલા લાલાને ન જોતા પોકારવા લાગ્યા. કૃષ્ણ કવાસી કરોસી કિમ પિંત્રીતિ શ્રુતવેવ માર્દુવચઃ સાંસમ નવનીત ચોર્ય વિરતો વિસ્રભ્યતામ્ર બ્રવીત માતઃ કંઠા પદ્મનાગ મહસા પાણી માત્પત્યતે તેનાયમ નવનીત ભાંડ વિવરે વિનશ્ય નિર્વાપિતઃ. કનૈયા, કનૈયા, અરે ઓ મારા બાપ, ક્યાં છે તું? શું કરી રહ્યો છે? માનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણ ડરી ગયા અને માખણ ચોરવાનું માંડી વાળ્યું. થોડી વાર પછી યશોદાજીને કહેવા લાગ્યા, માં, તે મારા હાથના કંકણમાં પદ્મરાગમણી જડી દીધો છે.
તેથી મારા હાથમાં બળતરા થાય છે. તેથી બળતરા મિટાવવા માટે મેં મારો હાથ માખણની મટુકીમાં નાખ્યો છે. માં આ કનૈયાની મધુર મધુર કાલી બોલી સાંભળીને મુગ્ધ થઈ ગયા અને આવ બેટા એમ કહીને લાલને ખોળામાં લઈ લીધા અને ચૂમવા લાગ્યા. સ્વર્ણાભ્યામ કરું કુમ કુમ કુમલેડ વિગલ દ્રાસ્પાંબુદમ ગમ્યા રુદન હું હુમિતિ રુદ્રકંઠણ કુહરાદ સ્પષ્ટ વાગ્વિભ્રમ માત્રાસો નવનીત ચોર્ય કુતુકે પ્રાગભદ્રસિત સ્વાજલેન મૃજ્યાસ્ય મુખમ તવેત દખિલમ વત્સેતી કંઠે મૃત્કૃતઃ. એક દિવસ માએ માખણ ચોરવાથી શ્યામ સુંદરને ધમકાવ્યા, ઝટકણી કાઢી. બસ બંને આંખોમાં આંસુઓની ઝડી વરસી. પોતાના હાથેથી આંખો મસળવા લાગ્યા. કરીને રડવા લાગ્યા. ગળું રૂંધાઈ ગયું. મોઢેથી બોલી શકાતું ન હતું. બસ માની ધીરજ ખૂટી ગઈ. પોતાના પાલવથી લાલજીનું મોઢું લૂછ્યું અને ખૂબ બહારથી ગળે લગાડીને બોલ્યા, લાલા આ બધું તારું જ છે, આ ચોરી નથી. એક દિવસે પૂર્ણચંદ્રની ચાંદનીથી આંગણું સ્વચ્છ લાગતું હતું. યશોદાજીની સાથે ગોપીઓ પણ વાતોમાં ગૂંથાઈ ગઈ હતી. ત્યાં જ રમતા રમતા શ્રી કૃષ્ણ ચંદ્રની નજરમાં ચંદ્રમા પર પડી. તેમણે પાછળથી આવીને યશોદા મૈયાનો ઘૂમટો તાણી કાઢ્યો અને પોતાના કોમળ હાથથી તેમના અંબોડાના વાળ ખોલીને ખેંચવા લાગ્યા. વારંવાર પીઠ થપથપાવવા લાગ્યા. હું લઈશ કાલી બોલીમાં આટલું જ કહેતા હતા. જ્યારે માને વાત ન સમજાય ત્યારે તેમણે સ્નેહાળ દ્રષ્ટિ પાસે બેઠેલી ગોપીઓ સામે જોયું. હવે તેઓ વિનયથી પ્રેમથી ફોસલાવીને શ્રી કૃષ્ણને પોતાની પાસે લઈ આવી અને બોલી, લાલા તું શું માંગે છે? દૂધ? શ્રી કૃષ્ણ, ના. શું સરસ દહીં? ના. શું ખુરચન? ના. મલાઈ? ના. તાજું માખણ? ના. ગોપીઓએ કહ્યું, બેટા રિસાઈ ન જા, રડીશ નહીં, જે માંગીશ તે આપીશું. શ્રી કૃષ્ણ ધીરેથી કહ્યું, મારે ઘરની કોઈ ચીજ નથી જોઈતી અને આંગળી ઉઠાવીને ચંદ્રમા તરફ સંકેત કર્યો. ગોપીઓ બોલી, અરે મારા બાપ, આ કઈ માખણનો લોંદો થોડો છે? અરે રે, આ અમે કેવી રીતે આપીએ? આ તો વાલો વાલો હંસ આકાશના સરોવરમાં તરી રહ્યો છે. શ્રી કૃષ્ણે કહ્યું, મારે તો એ જ જોઈએ છે. મારે તેની સાથે રમવું છે. હમણાં જ લાવી આપો, જલ્દી કરો. તે દૂર ચાલ્યો જાય તે પહેલા જ મને લાવી આપો. પછી વધારે હટ કરી જમીન પર પગ પછાડીને આપો કહેવા લાગ્યા અને પહેલાથી પણ વધારે રડવા લાગ્યા. બીજી ગોપીઓએ કહ્યું, બેટા રામ રામ, આમણે તેમને ફોસલાવી દીધા છે. આ રાજહંસ નથી, આ તો આકાશમાં રહેવા વાળો ચંદ્રમા છે. શ્રી કૃષ્ણે હટ પકડી, મને તો એ જ આપો. તેની સાથે રમવાની મારી બહુ ઈચ્છા છે. હમણાં જ આપો, હમણાં જ આપો. જ્યારે બહુ રડવા લાગ્યા ત્યારે યશોદાજીએ ખોળામાં લઈ લીધા અને વહાલ કરતા બોલ્યા, મારા પ્રાણ, આ નથી તો રાજહંસ અને ન ચંદ્રમા છે, તો આ માખણ જ છે, પરંતુ તને આપવા યોગ્ય નથી. જો તેમાં કાળું કાળું વિષ લાગેલું છે, તે ઉત્તમ હોવા છતાં તેને કોઈ ખાતું નથી. શ્રી કૃષ્ણે કહ્યું, મૈયા, આમાં વિષ કઈ રીતે લાગી ગયું? વાત બદલાઈ ગઈ. માએ ખોળામાં લઈ મીઠા મીઠા શબ્દોમાં કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો. મા દીકરા વચ્ચે પ્રશ્નોત્તરી શરૂ થઈ ગઈ. યશોદા, લાલા એક ક્ષીરસાગર છે. શ્રી કૃષ્ણ, માં એ કેવો છે? યશોદા, બેટા આ તો તું જે દૂધ પીએ છે ને તે દૂધનો જ એક સમુદ્ર છે. શ્રી કૃષ્ણ, માં કેટલી ગાયોનું દૂધ ભેગું થયું હશે ત્યારે સમુદ્ર બન્યો હશે? યશોદા, કનૈયા તે ગાયનું દૂધ નથી. શ્રી કૃષ્ણ, અરે માં, તું મને ફોસલાવી રહી છે. ભલા ગાય વિના કોઈ દૂધ હતું હશે? યશોદા, બેટા જેમણે ગાયોમાં દૂધ બનાવ્યું છે તે ગાય વિના પણ દૂધ બનાવી શકે છે. શ્રી કૃષ્ણ, માં એ કોણ છે? યશોદા, તે ભગવાન છે, પણ કાર વિનાનો, અને તેમની પાસે કોઈ જઈ શકતું નથી એવો છે. શ્રી કૃષ્ણ, સારું, હવે આગળ કહે. યશોદા, એકવાર દેવતાઓ અને દૈત્યોમાં લડાઈ થઈ. અસુરોને મોહિત કરવા માટે ભગવાને ક્ષીરસાગરનું મંથન કર્યું. મંદરાચલનો રવૈયો કર્યો. વાસુકી નાગનું નેત્રું. એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો વલોવવા લાગ્યા. શ્રી કૃષ્ણ, જેમ ગોપીઓ દહીં વલોવે છે એમ ને માં? યશોદા, હા બેટા, તેમાંથી જ કાળકૂટ નામનું વિષ નીકળ્યું.
શ્રી કૃષ્ણ: માં, વિષ તો સાપમાં હોય છે, દૂધમાંથી કઈ રીતે નીકળ્યું? યશોદા: બેટા, જ્યારે શંકર ભગવાને તે વિષ પી લીધું ત્યારે તેના થોડા છાંટા જમીન પર પડ્યા. તે પીને સાપ વિષધર થઈ ગયા. તો બેટા, ભગવાનની જ એવી કોઈ લીલા છે જેથી દૂધમાંથી વિષ નીકળ્યું. શ્રી કૃષ્ણ: સારું માં, એ તો બરાબર છે. યશોદા: બેટા, ચંદ્રમા તરફ દેખાડતા આ માખણ પણ તેમાંથી જ નીકળ્યું છે, તેથી થોડું વિષ તેમાં પણ લાગી ગયું. જો એને જ લોકો કલંક કહે છે. તો મારા પ્રાણ, તું ઘરનું જ માખણ ખા. કથા સાંભળતા સાંભળતા શ્યામ સુંદરની આંખોમાં નિંદ્રા આવી ગઈ અને માએ તેમને પલંગ પર સુવાડી દીધા. ભગવાનની લીલા પર વિચાર કરતા એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે ભગવાનનું લીલાધામ, ભગવાનના લીલા પાત્ર, ભગવાનનું લીલા શરીર અને તેમની લીલા પ્રાકૃત નથી. ભગવાનમાં દેહનો ભેદ નથી. મહાભારતમાં આવ્યું છે, ન ભૂત સંસ્થાનો દેવસ્ય પરમાત્મનઃ યો વેતિ ભૌતિકમ દેહમ કૃષ્ણસ્ય પરમાત્મનઃ સ સર્વસ્માદ બહિષ્કાર્ય સ્રોતસ્માદ વિધાનતઃ મુખમ તસ્યાવલોક્યાપી સચેલ સ્નાન માચરેત. પરમાત્માનું શરીર પંચભૂતોથી બનેલું નથી. જે મનુષ્ય શ્રી કૃષ્ણ પરમાત્માના શરીરને ભૌતિક જાણે છે કે માને છે તેનો બધા સ્રોત સ્માર્ત કર્મોમાંથી બહિષ્કાર કરી દેવો જોઈએ. અર્થાત તેનો કોઈ પણ શાસ્ત્રીય કર્મોમાં અધિકાર નથી ત્યાં સુધી કે તેનું મુખ જોવાથી પણ વસ્ત્રો સહિત સચેલ સ્નાન કરવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં જ બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે, અસ્યાપી દેવ વપુસો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોર્પી. આપે મારા પર કૃપા કરવા માટે આ સ્વેચ્છામય સચ્ચિદાનંદ રૂપ પ્રગટ કર્યું છે, તે પંચમહાભૂતોનું કદાપી નથી. આથી એ સ્પષ્ટ છે કે ભગવાનનું બધું જ અપ્રાકૃત હોય છે. આ જ પ્રમાણે આ માખણ ચોરીની લીલા પણ અપ્રાકૃત દિવ્ય જ છે. જો ભગવાનના નિત્ય પરમધામ અભિન્ન રૂપે નિત્ય નિવાસ કરનારી નિત્ય સિદ્ધા ગોપીઓની દ્રષ્ટિથી ન જોતા માત્ર સાધન સિદ્ધા ગોપીઓની દ્રષ્ટિથી જોવામાં આવે તો પણ તેમની સાધના એટલી કઠોર હતી, તેમની લાલસા એટલી અનન્ય હતી, તેમનો પ્રેમ એટલો વ્યાપક હતો અને એમની લગન એટલી વાસ્તવિક હતી કે ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ પ્રેમરસમય ભગવાન તેમની ઈચ્છા અનુસાર સુખ પહોંચાડવા માટે માખણ ચોરીની લીલા કરીને તેમની ઈચ્છિત પૂજા ગ્રહણ કરે. ચીરહરણ કરીને તેમને રહ્યો સહ્યો ભગવાનમાં વ્યવધાનમાં પડદો ઉઠાવી લે અને રાસલીલા કરીને તેમને દિવ્ય સુખ પહોંચાડે, તે કોઈ મોટી વાત નથી. ભગવાનની નિત્ય સિદ્ધા ચિદાનંદમયી ગોપીઓ સિવાય બીજી ઘણી ગોપીઓ હતી જે પોતાની મહાન સાધનાના ફળ સ્વરૂપ ભગવાનની મુક્તજન વાંછિત સેવા કરવા માટે ગોપીઓના રૂપમાં અવતરી હતી. તેમનામાં કેટલીક પૂર્વજન્મની દેવકન્યાઓ હતી, કેટલીક શ્રુતિઓ હતી, કેટલીક તપસ્વી ઋષિઓ હતી અને થોડીક ભક્ત હતી. એમની કથાઓ જુદા જુદા પુરાણોમાં મળે છે. શ્રુતિ રૂપા ગોપીઓ જે નીતિ દ્વારા નિરંતર પરમાત્માનું વર્ણન કરતી રહેવાથી પણ તેમને સાક્ષાત રૂપે પ્રાપ્ત કરી શકતી નથી. ગોપીઓની સાથે ભગવાનના દિવ્ય રસમય વિહારની વાત જાણીને તે ગોપીઓની ઉપાસના કરે છે અને છેવટે સ્વયં ગોપી રૂપમાં પરિણિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત પોતાના પ્રિયતમ રૂપમાં પ્રાપ્ત કરે છે. તેમાં મુખ્ય શ્રુતિઓના નામ છે ઉદગીતા, સુગીતા, કલગીતા, કલકંઠિકા અને વિપંચી વગેરે. ભગવાનના રામાવતારમાં તેમને જોઈને મુગ્ધ થયેલા અને પોતાની જાતને તેમના સ્વરૂપ સૌંદર્ય પર ન્યોછાવર કરી દેનારા સિદ્ધ ઋષિઓની આ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને તેમને ગોપી થઈને પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું હતું. તે ઋષિ વ્રજમાં ગોપી રૂપે અવતર્યા હતા. આ સિવાય મિથિલાની ગોપી, કૌશલની ગોપી, અયોધ્યાની ગોપી, પુલિંદ ગોપી, રમા વૈકુંઠ, શ્વેતદ્વીપ વગેરેની ગોપીઓ અને જાલંધરી ગોપી વગેરે ગોપીઓના અનેક જૂથ હતા જેમને ઘોર તપસ્યા કરીને ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરીને ગોપી રૂપે અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પદ્મપુરાણના પાતાલ ખંડમાં એવા કેટલાય ઋષિઓનું વર્ણન છે જેઓ ઘણી કઠોર તપસ્યા વગેરે કરીને અનેક કલ્પો બાદ ગોપી સ્વરૂપને પ્રાપ્ત થયા હતા. તેમનામાંથી થોડા નામ નીચે પ્રમાણે છે. ઉગ્રતપા નામના ઋષિ હતા. તેઓ અગ્નિહોત્રી અને મહાતપસ્વી હતા. તેમની તપસ્યા અદ્ભુત હતી. તેમણે પંચદશાક્ષર મંત્રનો જાપ અને રાસબિહારી નવકિશોર શ્યામ સુંદરજીનું ધ્યાન કર્યું. 100 કલ્પો પછી તેઓ સુનંદ નામના ગોપની કન્યા સુનંદા થયા. એક સત્યતપા નામના મુનિ હતા.
તેઓ સૂકા પાંદડા ખાઈને દક્ષાક્ષર મંત્રનો જપ અને શ્રી રાધાજીના બંને હાથ પકડીને નાચી રહેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા. 10 કલ્પ પછી તેઓ સુભદ્રા નામના ગોપની સુભદ્રા નામની કન્યા થયા. હરિધામા નામના એક ઋષિ હતા. તેઓ નિરાહારી કલી ક્લીમ કામ બીજથી યુક્ત વિક્ષાક્ષરી મંત્રનો જપ કરતા હતા અને માધવી મંડપમાં કોમળ કોમળ પાંદડાની સૈયા પર સૂતેલા યુગલ સરકારનું ધ્યાન કરતા હતા. 3 કલ્પ પછી તેઓ સારંગ નામના ગોપને ઘેર રંગવેણી નામથી જન્મ્યા હતા. જાંબાલી નામના એક બ્રહ્મજ્ઞાની ઋષિ હતા. તેમણે એકવાર વિશાળ વનમાં વિચારતા એક જગાએ બહુ મોટી વાવ જોઈ. તે વાવના પશ્ચિમ કિનારે વડના વૃક્ષ નીચે એક તેજસ્વી સ્ત્રી કઠોર તપ કરી રહી હતી. ચંદ્રમાના ધવલ કિરણો જેવા તેના શરીરમાંથી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તેનો ડાબો હાથ પોતાની કમર પર હતો અને જમણા હાથે તે જ્ઞાન મુદ્રામાં બેઠી હતી. જાબાલીએ ખૂબ નમ્રતાથી સાથે પૂછવાથી તે તપસ્વીની સ્ત્રીએ કહ્યું, બ્રહ્મ વિદ્યા હમતુલા યોગીન્દ્રિયા ચ મૃગ્યતે સાંઘમ હરિપદામ ભોજ કામ્યયા સુચિરમ તપઃ બ્રહ્માનંદેન પૂર્ણાહમ તેનાનંદેન તૃપદીહિ ચરામ્યસ્મિન વને ઘોરે ધ્યાયંતિ પુરુષોત્તમઃ તથાપિ શૂન્યમાત્મનમ મન્યે કૃષ્ણ રતિ વિના. હું તે બ્રહ્મ વિદ્યા છું જેને મોટા મોટા યોગીઓ સદા શોધે છે. હું શ્રી કૃષ્ણના ચરણકમળોની પ્રાપ્તિ માટે આ ઘોર વનમાં તે પુરુષોત્તમનું ધ્યાન કરીને લાંબા સમયથી તપસ્યા કરી રહી છું. હું બ્રહ્માનંદથી પરિપૂર્ણ છું અને મારી બુદ્ધિ પણ તે જ આનંદથી પરિતૃપ્ત છે. પરંતુ શ્રી કૃષ્ણનો પ્રેમ મને હજી પ્રાપ્ત થયો નથી. તેથી હું મને પોતાને શૂન્ય જોઉં છું. બ્રહ્મજ્ઞાની જાબાલીએ તેના ચરણોમાં પડીને દીક્ષા લીધી અને પછી વ્રજ વિહારી ભગવાનનું ધ્યાન કરતા કરતા તેઓ એક પગે ઊભા રહીને કઠોર તપ કરતા રહ્યા. 9 કલ્પ પછી પ્રચંડ નામના ગોપને ઘેર તેઓ ચિત્રગંધા રૂપે પ્રગટ થયા. કુશધ્વજ નામના બ્રહ્મ ઋષિના પુત્ર શુચિ શ્રવા અને સુવર્ણ દેવ તત્વને જાણવાવાળા હતા. તેમણે શીર્ષાસન કરીને હંસ મંત્રનો જપ કરીને સુંદર કંદર્પ તુલ્ય ગોકુલવાસી 10 વર્ષની ઉંમરના શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને ઘોર તપસ્યા કરી. કલ્પ પછી તેઓ વ્રજમાં સુધીર નામના ગોપને ઘેર જન્મ્યા. આ જ પ્રમાણે ઘણી ગોપીઓના પૂર્વજન્મની કથાઓ મળે છે. વિસ્તાર ભયથી તે બધાનો ઉલ્લેખ અહીં કર્યો નથી. ભગવાન માટે આટલી તપસ્યા કરીને આટલી તલ્લીનતા સાથે સાધના કરીને જે ત્યાગી ભગવત પ્રેમીઓએ ગોપીઓનું તન મન પ્રાપ્ત કર્યું હતું, તેમની અભિલાષા પૂરી કરવા માટે તેમને આનંદનું દાન આપવા માટે જો ભગવાન તેમની મનગમતી લીલા કરે છે તો તેમાં આશ્ચર્ય અને અનાચારની વ્યાજ ક્યાં છે? રાસલીલાના પ્રસંગમાં સ્વયં ભગવાને ગોપીઓને કહ્યું છે, ન પારયેહમ નિર્વદ્ય સંયોજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપી વહ યા માનભજન દુર્જર ગેહ શૃંગલા સંવૃષ્ટ્ય તદવહ પ્રતિયાતુ સાધુના. ગોપીઓ, તમે લોક પરલોકના તમામ બંધનોને કાપીને મારી સાથે નિષ્કપટ પ્રેમ કર્યો છે. જો હું તમારામાંથી દરેકને માટે અલગ અલગ અનંત કાળ સુધી જીવન ધારણ કરીને તમારા પ્રેમનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકતો નથી. હું તમારો ઋણી છું અને ઋણી જ રહીશ. તમે મને પોતાના સાધુ સ્વભાવથી ઋણ રહિત માનીને હજી વધારે ઋણી બનાવી દો એ જ ઉત્તમ છે. સર્વલોક મહેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જે મહાભાગ્યશાળી ગોપીઓના ઋણી રહેવા ઈચ્છે છે, તેમની ઈચ્છા ઉત્પન્ન થાય તે પહેલા જ ભગવાન પૂરી કરી દે છે. એ તો સ્વાભાવિક જ છે. ભલા વિચાર તો કરો, શ્રી કૃષ્ણમાં જેમના પ્રાણ રહેલા છે, શ્રી કૃષ્ણ રસ ભાવિત મતી ગોપીઓના મનની કેવી સ્થિતિ હતી? ગોપીઓનું તન, મન, ધન બધું જ પ્રાણ પ્રિયતમ શ્રી કૃષ્ણનું હતું. તેઓ સંસારમાં જીવતી હતી શ્રી કૃષ્ણ માટે અને ઘરના બધા કામ કરતી હતી શ્રી કૃષ્ણ માટે. તેમની નિર્મળ અને યોગીઓને દુર્લભ એવી પવિત્ર બુદ્ધિમાં શ્રી કૃષ્ણના સિવાય પોતાનું કંઈ હતું જ નહીં. શ્રી કૃષ્ણ માટે જ, શ્રી કૃષ્ણને સુખ આપવા માટે જ શ્રી કૃષ્ણનું પોતાની સામગ્રીથી જ પૂજન કરીને શ્રી કૃષ્ણનું ને સુખી જોઈને તે સુખી થતી હતી. પ્રાતઃકાળે નિદ્રામાંથી જાગ્યા ત્યારથી રાત્રે સૂતા સુધી તે જે કાંઈ કરતી હતી તે બધું શ્રી કૃષ્ણ પ્રીત્યર્થે જ કરતી હતી. ત્યાં સુધી કે તેમની નિદ્રા પણ શ્રી કૃષ્ણમાં જ થતી હતી. સ્વપ્ન અને સુષુપ્તિ બંનેમાંય તે શ્રી કૃષ્ણની મધુર અને શાંત લીલા જોતી અને અનુભવ કરતી હતી.
રાતના દહીં જમાવતા શ્યામ સુંદરની મધુર છબીનું ધ્યાન કરીને પ્રેમમયી દરેક ગોપી એવી અભિલાષા કરતી હતી કે મારું દહીં સુંદર જામે. શ્રી કૃષ્ણ માટે તેને વલોવીને ઉત્તમ અને ઘણું માખણ કાઢીશ અને તેના એટલા જ ઊંચા સિક્કા પર રાખીશ કે શ્રી કૃષ્ણના હાથ સહેજે પહોંચી શકે. પછી મારા પ્રાણધન શ્રી કૃષ્ણ પોતાના મિત્રોને લઈને હસતા અને રમતા મારા ઘરમાં પધારશે, માખણ લૂંટશે અને પછી મિત્રો અને વાંદરાઓને લૂંટાવશે. આનંદિત થઈને મારા આંગણામાં નાચે અને કોઈ ખૂણામાં છુપાઈને આ લીલાને મારી આંખે જોઈને મારું જીવન સફળ કરું અને પછી ઓચિંતા તેને પકડીને મારા હૃદયને ચાંપી દઉં. સુરદાસજીએ ગાયું છે, મૈયારી મોહી માખન ભાવે, જો મેવા પકવાન કહતી તું, મોહી નહીં रुचि આવે. ब्रज जुवती इक पाछे, ठाडी सुनत श्याम की बात, मन मन कहती कबहु अपने घेर, देखो माखन खात. बैठे जाय मथनिया के ढींग, मैं तब रहो छपानी, सूरदास प्रभु अंतर जामी, ग्वालिनी मन की जानी. એક દિવસ શ્યામ સુંદર કહેતા હતા, માં, મને માખણ ભાવે છે. તું મેવા પકવાન માટે કહે છે, પરંતુ મને તો તે ગમતા જ નથી. ત્યાં જ પાછળ એક ગોપી ઊભી શ્યામ સુંદરની વાત સાંભળી રહી હતી. તેણે મનમાં જ કામના કરી કે હું ક્યારે આમને મારે ઘેર માખણ ખાતા જોઈશ. તે ઘોડી પાસે જઈને બેસશે ત્યારે હું છુપાઈ જઈશ. પ્રભુ તો અંતર્યામી છે. ગોપીના મનની વાત જાણી ગયા અને તેને ઘેર પહોંચી ગયા તથા તેના ઘરનું માખણ ખાઈને તેની કામના પૂરી કરી. ગયે શ્યામ તહી ગ્વાલીને કે ઘેર. તેનો આનંદ એટલો થયો કે તે ફૂલી નહોતી સમાધિ. सूरदासजी गाय छे, फूली फिरती ग्वाली मन में री, पूछती सखी परस्पर बातें पायो, परियो कछु कही तेरी. पुलकित रोम रोम गद गद मुख बानी, कहत न आवे, ऐसो कहाँ आही, सो सखीरी हमको क्यों न सुनावे. तन न्यारा जिय एक हमारो, हम तुम एके रूप. सूरदास कहे, ग्वाली सखीनी सो देख्यो रूप अनूप. તે ખુશીથી ફૂલાઈને અદ્ધર ચાલવા લાગી. આનંદ તેના હૃદયમાં સમાતો ન હતો. સહેલીઓએ પૂછ્યું, અરે તને ક્યાંકથી ધન જડી ગયું કે શું? તે તો આ સાંભળીને વધારે પ્રેમ વિહવળ થઈ ગઈ. તેનું રોમે રોમ આનંદિત થઈ ગયું. તે ગદગદ થઈ ગઈ, બોલી શકી નહીં. સખીઓએ કહ્યું, સખી, એવી સી વાત છે, અમને કહેતી કેમ નથી? આપણા તો શરીર બે છે, જીવ તો એક જ છે. તું અને હું બંને એક રૂપ જ છીએ. ભલા અમારાથી છુપાવવાની કઈ વાત છે? ત્યારે તેના મોઢામાંથી એટલું જ નીકળ્યું, મેં આજે અનુપ રૂપ જોયું છે. બસ ફરીથી વાણી રૂંધાઈ ગઈ અને પ્રેમ અશ્રુ વહેવા લાગ્યા. બધી ગોપીઓની આવી જ દશા હતી. ब्रज घर घर प्रगटी यह बात, दधी माखन चोरी करी ले, हरि ग्वाल सखा संग खात. ब्रज बनीता यह सुनी मन हर्षित, सदन हमारे आवे, माखन खात अचानक पावे, बुझ बरी उरही छुपावे. मन ही मन अभिलाष करती सब, हृदय धरती यह ध्यान. सूरदास प्रभु को घर में ले, देहो माखन खान. चली ब्रज घर घरनी यह बात, नंद सुत संग सखा लिन है, चोरी माखन खात. को कहती मेरे भवन भीतर, अब ही बैठे धाय. को कहती मोखी देखी द्वारे, उतही गए पराय. को कहती की ही भांति हरि को, देखे अपनो धाम. मेरे हेरी माखन देव आछो, खाई जितनो श्याम. को कहती मैं देखी पाऊं, भरी धरो एक बार. को कहती मैं बांधी राखो, को सके निर्वार. सुर प्रभु के मिलन कारण करती विविध विचार, जोरी कर विधि को मनावती पुरुष नंद कुमार. रात्रे गोपीओ જાગીને સવાર થવાની રાહ જોતી. તેમનું મન શ્રી કૃષ્ણમાં લાગેલું રહેતું. પ્રાતઃકાળે જલ્દી દહીં વલોવીને માખણ કાઢીને સિક્કા પર રાખી દેતી. ક્યાંક પ્રાણધન આવીને પાછા ન જતા રહે, તેથી બધું કામ છોડીને તેઓ સર્વપ્રથમ આ જ કામ કરતી અને શ્યામસુંદરની પ્રતીક્ષામાં વ્યાકુળ થતી. મનમાં વિચારતી, અરે આજે પ્રાણપ્રિય કેમ ના આવ્યા? આટલી વાર કેમ લાગી? શું આજે આ દાસીનું ઘર પવિત્ર નહીં કરે? શું આજે મારા સમર્પિત કરેલા તુચ્છ માખણનો ભોગ લગાવીને પોતે સુખી થઈને મને સુખ નહીં આપે? ક્યાંક યશોદા મૈયાએ તો તેમને રોકી નહીં લીધા હોય? અરે તેમને ઘેર તો 9 લાખ ગાયો છે, ત્યાં માખણનો 100 તોટો છે. મારા ઘેર તો તેઓ કૃપા કરીને જ આવે છે.
આવા વિચારોમાં આંસુ સારતી ગોપી ક્ષણે ક્ષણે દોડી દોડીને દરવાજા પર જતી, લાજ છોડીને રસ્તા તરફ તાકી રહેતી. સખીઓને પૂછતી, એક એક ક્ષણ તેના માટે યુગ સમાન થઈ જતો. આવી ભાગ્યશાળી ગોપીઓની મનોકામના ભગવાન તેમના ઘેર પધારીને પૂરી કરતા. સુરદાસજીએ ગાયું કે, પ્રથમ કરી હરી માખન ચોરી, ગ્વાલીની મન ઈચ્છા કરી પૂરણ. આપુ ભજે બ્રજ ખોરી, मन में यह विचार करत हरि, ब्रज घर घर सब जाऊं, गोकुल जन्म लियो सुख कारण, सबके माखन खाऊं. बाल रूप जसुमती मोही जाने, गोपिनी मिली सुख भोग. सूरदास प्रभु कहत प्रेम સો ये मेरे ब्रज लोग. પોતાના નિર્જન વ્રજવાસીઓને સુખી કરવા માટે જ તો ભગવાન ગોકુળમાં પધાર્યા હતા. માખણ તો નંદબાવાને ઘેર કાંઈ ઓછું ન હતું. લાખો ગાયો હતી. તેઓ ધારે તેટલું ખાતા અને લૂંટાવતા. પરંતુ તેઓ માત્ર નંદબાવાના જ ન હતા, બધા વ્રજવાસીઓના પોતાના હતા. બધાને સુખ આપવા ઈચ્છતા હતા. ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ તેમને ઘેર જતા હતા અને ચોરી ચોરીને માખણ ખાતા હતા. આ વાસ્તવમાં ચોરી નથી, આ તો ગોપીઓની પૂજા પદ્ધતિનો ભગવાને સ્વીકાર કર્યો હતો. ભક્તવત્સલ ભગવાન ભક્તની પૂજા કેમ ન સ્વીકારે? ભગવાનની આ દિવ્ય લીલા માખણ ચોરીનું રહસ્ય ન જાણવાને લીધે જ અમુક લોકો તેને આદર્શથી વિપરીત કહે છે. તેમણે પહેલા સમજવું જોઈએ કે ચોરી શી વસ્તુ છે, તે શેની થાય છે અને કોણ કરે છે. ચોરી એને કહે છે જ્યારે કોઈ બીજાની વસ્તુ તેની ઈચ્છા વિના અજાણતા અને ભવિષ્યમાં પણ તે જાણી ન શકે એવી ઈચ્છા રાખીને લઈ લેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને ઘેરથી માખણ લેતા હતા, ગોપીઓની ઈચ્છાથી, ગોપીઓથી છાના નહીં. તેમની જાણકારીમાં તેમની સામે જ, પછી જણાવવાની કોઈ વાત જ નહીં. તેમની સામે જ દોડીને ભાગી જતા. બીજી મહત્વની વાત એ છે કે સંસારમાં અથવા સંસારની બહાર એવી કઈ વસ્તુ છે જે શ્રી ભગવાનની નથી અને તેઓ તેની ચોરી કરે છે? ગોપીઓનું તો તે જે હતું તે બધું ભગવાનનું જ હતું. તેઓ ભલા શેની ચોરી કરે? હા, ચોર તો વાસ્તવમાં તે લોકો છે જે ભગવાનની વસ્તુને પોતાની માનીને મમતા આસક્તિમાં ફસાઈ જાય છે અને દંડને પાત્ર બને છે. ઉપરોક્ત બધી દ્રષ્ટિથી એ જ સિદ્ધ થાય છે કે માખણ ચોરી એ ચોરી ન હતી, ભગવાનની દિવ્ય લીલા હતી. અસલમાં ગોપીઓએ પ્રેમની અધિકતાથી જ ભગવાનનું નામ, પ્રેમનું નામ ચોર રાખી દીધું હતું. કારણ કે તેઓ તેમને ચિત્ત ચોર તો હતા જ. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નથી માનતા, જોકે તેમને શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી લીલા પર વિચાર કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ તેમની દ્રષ્ટિએ પણ આ પ્રસંગમાં કોઈ વાંધાજનક વાત નથી. કારણ કે શ્રી કૃષ્ણ તે સમયે લગભગ 2-3 વર્ષના બાળક હતા અને ગોપીઓ બહુ જ પ્રેમને લીધે તેમના એવા મધુર પરાક્રમ જોવા ઈચ્છતી હતી. આશા છે આથી શંકા કરનારાઓને કંઈક સંતોષ થશે. હનુમાન પ્રસાદ પોદ્દાર. ગૃહિત્વાર્થ કરે પુત્ર મુપા, માટી ખાવાના કારણો. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મારામાં શુદ્ધ સત્વગુણ જ રહે છે અને આગળ ઘણા રજોગુણી કર્મ કરવા છે. તેના માટે થોડી રજ ભેગી કરી લઉં. સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વીનું નામ સમાપન છે. શ્રી કૃષ્ણે જોયું કે ગોપ બાળકો દિલ દઈને મારી સાથે રમે છે, ક્યારેક ક્યારેક અપમાન પણ કરે છે. તેમની સાથે સમાનો અંશ ધારણ કરીને જ રમવું જોઈએ, જેથી કોઈ વિઘ્ન ના આવે. સંસ્કૃતમાં પૃથ્વીને રસા પણ કહે છે. શ્રી કૃષ્ણે વિચાર્યું, બધા રસ તો લઈ જ ચૂક્યો છું, હવે આ રસાસરસનું આસ્વાદન કરું. આ અવતારમાં પૃથ્વીનું હિત કરવું છે, તેથી તેનો થોડો અંશ મોઢામાં રહેલા દ્રીજો દાંતોને પહેલા દાન કરી દેવો જોઈએ. બ્રાહ્મણો શુદ્ધ સાત્વિક કર્મમાં લાગેલા રહે છે. હવે તેમણે અસુરોનો સંહાર કરવા માટે કંઈક રાજસ કર્મ પણ કરવા જોઈએ. આવું જણાવવા માટે તેમણે જાણે મોઢામાં રહેલા દ્રીજોને દાંતોને રસથી યુક્ત કર્યા. પહેલા વિષપાન કર્યું હતું, માટી ખાઈને તેની દવા કરી. પહેલા ગોપીઓનું માખણ ખાધું હતું, ઠપકો આપવાથી માટી ખાઈ લીધી, જેથી મોઢું સાફ થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણના ઉદરમાં રહેવાવાળા કોટી કોટી બ્રહ્માંડોના જીવો વ્રજની રજ, ગોપીઓની ચરણ રજ પ્રાપ્ત કરવા માટે વ્યાકુળ થઈ રહ્યા હતા. તેમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને માટી ખાધી. ભગવાન પોતે જ પોતાના ભક્તોની ચરણ રજ મુખ દ્વારા પોતાના હૃદયમાં ધારણ કરે છે. નાના નાના બાળકો સ્વભાવથી જ માટી ખાતા હોય છે. યશોદાજી જાણતા હતા કે આ હાથે માટી ખાવામાં મદદ કરી છે. ચોરનો સહાયક ચોર જ છે, તેથી તેમણે હાથ જ પકડ્યો. ભગવાનના નેત્રોમાં સૂર્યચંદ્રનો નિવાસ છે. તેઓ કર્મના સાક્ષી છે. તેમણે વિચાર્યું કે કોણ જાણે શ્રી કૃષ્ણ માટી ખાધાનો સ્વીકારશે કે ના પાડશે. હવે અમારે શું કરવું? એ ભાવને પ્રદર્શિત કરતા બંને નેત્રો ચકરાવા લાગ્યા. માટી ખાવાની બાબતમાં આ લોકો મારા એકલાનું નામ લઈ રહ્યા છે.
મેં માટી ખાધી તો બધાએ ખાધી. જોઈ લો મારા મુખમાં રહેલા સંપૂર્ણ વિશ્વને. એક દિવસ બલરામ વગેરે ગોપ બાળકો શ્રી કૃષ્ણ સાથે રમી રહ્યા હતા. તે લોકોએ માં જશોદાજીને આવીને કહ્યું, માં, કનૈયાએ માટી ખાધી છે. હિતેશિની યશોદાએ શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો. તે વખતે શ્રી કૃષ્ણની આંખો ભયથી ગભરાયેલી હતી. યશોદાજી ઠપકો આપતા કહેવા લાગ્યા, અલ્યા ઓ ચપળમનના કૃષ્ણ, તું હમણાંનો બહુ મનમાની કરવા લાગ્યો છે. તે છુપાઈને માટી કેમ ખાધી? જો આ તારા મિત્રો શું કહે છે? તારા મોટા ભાઈ દાવ પણ તેમની સાક્ષી પૂરે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, માં, મેં માટી નથી ખાધી. આ બધા જ જૂઠા છે. જો તમે તેમની વાત સાચી માનો છો તો મારું મોઢું તમારી સામે જ છે. તમે તમારી આંખોથી જોઈ લો. યશોદાજીએ કહ્યું, સારું, જો એવું જ છે તો મોઢું ખોલ. યશોદાજીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું મોઢું ખોલી દીધું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય અનંત છે. તેઓ માત્ર લીલા માટે જ મનુષ્યના બાળક બન્યા છે. યશોદાજીએ જોયું કે શ્રી કૃષ્ણના મુખમાં ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આકાશ, દિશાઓ, પર્વતો, દ્વીપો અને સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી, વહેતો વાયુ, વૈદ્યુત અગ્નિ, ચંદ્ર અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિષ ચક્ર, જળ, તેજ, પવન, વિયત, પ્રાણીઓને ચાલવા ફરવાનું આકાશ, વૈકારિક અહંકારના કાજ્યા દેવતા, મન, ઇન્દ્રિય, પંચ તન્માત્રાઓ અને ત્રણેય ગુણ શ્રી કૃષ્ણના મુખમાં જોવા મળ્યા. પરીક્ષિત, જીવ, કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મુખમાં જોઈને યશોદાજી શંકામાં પડ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા? ક્યાંક મારી બુદ્ધિમાં તો ભ્રમ ઉભો થઈ ગયો નથી ને? સંભવ છે મારા બાળકમાં જ કોઈ જન્મજાત સિદ્ધિ હોઈ શકે, જે ચિત્ત, મન, કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુમાનનો વિષય બનતા નથી. આ સંપૂર્ણ વિશ્વ જેમનો આશ્રિત છે, જે આના પ્રેરક છે અને જેમની સત્તાથી જ આની પ્રતીતિ થાય છે, જેમનું સ્વરૂપ સર્વત્ર અચિંત્ય છે, તે પ્રભુને હું પ્રણામ કરું છું. આ હું છું અને આ મારા પતિ તથા આ મારો પુત્ર છે. સાથે સાથે હું વ્રજરાજની સગળી સંપત્તિની સ્વામીની ધર્મપત્ની છું. આ ગોપીઓ, ગોપ અને ગોધન મારે આધીન છે. જેમની માયાથી મને આ પ્રકારની કુમતીએ ઘેરી લીધી છે, તે ભગવાન જ મારા એકમાત્ર આશ્રય છે. હું તેમને શરણે છું. જ્યારે આ પ્રમાણે યશોદાજી શ્રી કૃષ્ણનું તત્વ સમજી ગયા, ત્યારે સર્વશક્તિમાન સર્વવ્યાપક પ્રભુએ પોતાની પુત્ર સ્નેહમય વૈષ્ણવી યોગમાયાનો તેમના હૃદયમાં સંચાર કરી દીધો. યશોદાજી તરત જ તે ઘટના ભૂલી ગયા. તેમણે પોતાના વાલા લાલને ખોળામાં લઈ લીધા. જે રીતે પહેલા તેમના હૃદયમાં પ્રેમનો સમુદ્ર ઉમટી રહ્યો હતો, તે રીતે જ ફરી ઉમટવા લાગ્યો. શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે તે દિવસે મારા મોઢામાં વિશ્વ જોઈને માએ પોતાના નેત્ર બંધ કરી દીધા હતા. આજે પણ જ્યારે હું પોતાનું મોઢું ખોલીશ ત્યારે પણ એ તેમના નેત્ર બંધ કરી લેશે. તેવું વિચારીને મોઢું ખોલી દીધું હતું. બધા વેદ, ઉપનિષદો, સાંખ્ય, યોગ અને ભક્તો જેમના મહાત્મ્યનું ગાન કરતા ધરાતા નથી, તે જ ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, નંદબાવાએ એવી કઈ બહુ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપસ્યા કરી હતી જેને લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું? ભગવાન શ્રી કૃષ્ણને તે બાળ લીલાઓ જે તેઓ પોતાના ઐશ્વર્ય અને મહત્તાને છુપાવીને ગ્વાલ બાળકો સાથે કરે છે, તે એટલી પવિત્ર છે કે તેમનું શ્રવણ કીર્તન કરનારા લોકોના પણ ઘણા બધા પાપ તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા રહે છે. તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવજીને તો જોવા સુદ્ધા મળી નથી અને નંદ યશોદાજીએ તેનું અપાર સુખ લૂંટી રહ્યા છે. આનું શું કારણ? શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, નંદ બાવા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. તેમનું નામ દ્રોણ હતું. તેમના પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માજીના આદેશનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું, ભગવાન, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમય ભક્તિ રહે, જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે. બ્રહ્માજીએ કહ્યું, એવું જ થશે. તે જ પરમ યશસ્વી ભગવાનમય દ્રોણ વજ્રમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદ, અને તે જ ધરા આ જન્મમાં યશોદા નામથી તેમની પત્ની થયા. પરીક્ષિત, હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા ભગવાન તેમના પુત્ર થયા અને સગળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો.
બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહીને સગળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા લાગ્યા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे विश्वरूप दर्शने दष्टमोऽध्यायः. दसमा स्कंदना पूर्वार्ध अंतर्गत विश्वरूप दर्शन मानो 8मो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय.